નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ખેડૂત સેવા ભાવતાલમાં। આજે આપણે વાત કરીશું આગામી 18, 19 અને 20 તારીખ દરમિયાન ગુજરાતમાં આવનારા મોટા વાતાવરણ પલટા અને માવઠાની આગાહી વિશે। જો તમે અમારી ચેનલ પર નવા હો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક જરૂરથી કરજો। ખેડૂત ભાઈઓ, હાલમાં ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે, પરંતુ હવામાન વિભાગના તાજા સમાચાર મુજબ આગામી 3 દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાનો ખતરો મંડાઈ રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે। 18 માર્ચ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છના સરહદી વિસ્તારોમાં હળવા છાંટા પડી શકે છે। 19 માર્ચ આ દિવસે વરસાદનો વ્યાપ વધશે। સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ અને જામનગર જિલ્લામાં પવન સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં પણ પલટો આવશે। 20 માર્ચ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના પટ્ટામાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે। પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે। ખેડૂતો માટે સાવચેતી। આ માવઠું ખેતરમાં ઉભેલા રવિ પાક જેવા કે ઘઉં, ચણા અને જીરું માટે જોખમી સાબિત થઈ શકે છે। જે ખેડૂત મિત્રોએ પાક લણી લીધો હોય તેમણે સુરક્ષિત જગ્યાએ ખસેડવો અને માર્કેટયાર્ડમાં માલ લઈ જતી વખતે તાડપત્રી સાથે રાખવી। વિડીયોનો અંત। તો મિત્રો, આ હતી 18 થી 20 માર્ચની મહત્વની આગાહી। વાતાવરણ અને બજાર ભાવની સાચી માહિતી મેળવવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।